નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. દર્શક મિત્રો, ભારત દેશ 75મું આઝાદીનું પર્વ મનાવી રહ્યું છે, ત્યારે તેવામાં ભારતની અંદર સરકારો ઘણી બધી આવી, એ ચાહે કોંગ્રેસની હોય, ભાજપની હોય કે અન્ય કોઈ પાર્ટીની. ત્યારે ભારત એક વિકાસના પંથે જઈ રહ્યો છે, ત્યારે એવામાં પણ જે ભારતની રીઢની હડ્ડી ગણવામાં આવે છે રેલવે, જે દરેક તકલીફના સમયે સદાકાળ તેનો હાથ આગળ કરતી હોય છે. ચાહે કોરોના કાળમાં પણ આપણે જોયું કે કોરોના કાળમાં પરિસ્થિતિ કેવી હતી, ત્યારે હોસ્પિટલો નહોતા, ત્યારે રેલવેએ હાથ આગળ કરી અને રેલવેના જે ડબ્બાઓ હતા તેની અંદર પેશન્ટોને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. રેલવેની શરૂઆત મુંબઈથી ઠાણે સુધીની પહેલી ટ્રેન હતી. ત્યારે મારી સાથે મારા સહયોગી જોડાયા છે હંસની, એ પણ મને સહયોગ આપશે વંદે ભારતની અંદર. હંસની, આજનો સફર કરવા જઈ રહ્યા છીએ આપણે વંદે ભારતનો. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ વંદે ભારત ગુજરાતના વિકાસ બતાવવા જઈ રહી છે, ભારતનો વિકાસ બતાવવા જઈ રહી છે. શું કહીશ? પહેલાં તો હું કહું છું કે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મારું ભારત અને વિકાસને વેગ આપતું મારું ગુજરાત. આજે અમે લોકો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે જઈ રહ્યા છે વંદે ભારત ટ્રેનમાં, હું અને મારા સહયોગી. અને આ ટ્રેનનો સફર મને ધ્યાન છે ત્યાં સુધી ખૂબ જ સારો રહેવાનો છે. તે પછી જોઈએ કે આ સફર કેવો રહેશે. વંદે ભારત ટ્રેનમાં મુસાફર કરતા મુસાફરો સાથે વાત કરીએ. શું કહેવા માંગો છો આ ટ્રેન વિશે? હું જનરલી તો અમદાવાદ 2 મહિને એકાદ વખત જતો હતો, બટ આ ટ્રેન ચાલુ થયા પછી હું દર અઠવાડિયે જાઉં છું. ખરેખર તો આ ટ્રેન વિશે હું કહું ને તો હું ગ્રેજ્યુએટ નથી. જો હું ગ્રેજ્યુએટ હોત ને તો ટીસી માટે અપ્લાય કરતા. આ ટ્રેન મને એટલી ગમે છે, ખરેખર બહુ સારી છે. અમે પહેલાં સુરતથી ગાંધીનગર જો કોઈ કામ માટે જવાનું હોય તો બાય રોડ જતા હતા. બાય રોડ જવામાં મિનિમમ 6 કલાક લાગતા. આ ટ્રેનમાં અમે અડધા સમયમાં એટલે 3 કલાકમાં ગાંધીનગર પહોંચી જઈએ છીએ. પોતાનું કામ પતાવીને સુરત પાછા 7-8 વાગે પહોંચી જઈએ છીએ. ત્યારે પેલું અડધી રાતે સુરત પહોંચાતું હતું. એટલે આ એક તો એની જે સ્પીડ છે એ ખૂબ જ પ્રશંસનીય છે. એમાં જે ફેસિલિટી છે તે તો ખૂબ જ પ્રશંસનીય છે. એ ટ્રેનમાં જે ફૂડ ને એવું આપે છે એ ફૂડ પણ ખૂબ સારું હોય છે અને એકદમ કમ્ફર્ટેબલ જર્ની કરી શકાય. તમારું કામ એક સિંગલ ડેમાં પતાવીને તમે પાછા આવી શકો. પણ આ જે ટ્રેન પાછી ગાંધીનગરથી જે ઉપડવાનો સમય છે ને, એ બે વચ્ચે જે ગાળો છે એ ખૂબ ઓછો છે. એકચ્યુઅલી એ એટલીસ્ટ 3 થી 4 કલાકનો સમય હોય ને તો આ ટ્રેનમાં લોકો પાછા બી જઈ શકે એમ કામ પતાવીને. પણ તે છતાં બી જે ફેસિલિટી મળે છે એ ખૂબ સારી છે. ભારતીય રેલવે સુવિધાઓથી સજ્જ છે અને તેનું જ એક ઉદાહરણ તમે અત્યારે અહીં જોઈ શકો છો કે મુંબઈ સેન્ટ્રલથી લઈને ગાંધીનગર કેપિટલ સુધીમાં જે વચ્ચે સ્ટેશન આવી રહ્યા છે તેની સમગ્ર માહિતી અહીં આપવામાં આવે છે. અત્યારે બતાવી રહ્યા છે કે વર્તમાન સ્ટેશન છે તે અમદાવાદ છે અને આવી જ રીતે જે મુંબઈ સેન્ટ્રલથી બેસે છે જે મુસાફરો, તેને ગાંધીનગર કેપિટલ સુધીની દરેક સુવિધા આપવામાં આવી રહી છે. દરેક સ્ટેશન ઉપર બતાવવામાં આવી રહ્યું છે કે તમે અત્યારે હાલ અહીં ઊભા છો, તેની સાથે જ કોઈ પણ ભૂલ ન થાય કે મુસાફરને કોઈ પ્રોબ્લેમ ન પડે તેના માટે અહીં સ્ટેશનનું દરેક સંપૂર્ણ અહીં સ્ટેશનની માહિતી પણ આપવામાં આવી રહી છે. શું કહેવા માંગો છો આ ટ્રેન વિશે? આ ટ્રેન બીજી બધી ટ્રેનની કમ્પેરમાં વધારે સારી છે. આ ટ્રેનનો જે ચાર્જ છે એના કરતાં પણ આપણને ફેસિલિટી વધારે આપી રહ્યા છે અને એકદમ નીટ એન્ડ ક્લીન છે ટ્રેન. બીજી બધી ટ્રેનની કમ્પેરમાં ગંદુ બધું ઓછું જોવા મળી રહ્યું છે અને મેઇન પોઈન્ટ વોશરૂમ ને બધું સૌથી ક્લીન છે, નીટ એન્ડ ક્લીન છે, એટલે યુઝ કરવું બી ગમે. બીજી બધી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ હોય કે 2 ટાયર હોય પણ એટલું બધું ફેસિલિટી નથી આપતી. આમાં ઈસીસી હોય કે ઈસી હોય પણ સારી ફેસિલિટી આપી રહી છે. દરવાજાની વાત કરવામાં આવે તો અહીંના દરવાજા એકદમ ઓટોમેટિક છે. કદાચ તમારે અહીંથી બહાર જવું હોય તો અહીં જે દર્શાવેલું છે ચિહ્ન કે પ્રેસ હિયર, તે દબાવીને જ તમે કોઈ બીજા ડબ્બામાં જઈ શકો છો.
તેની સાથે જ અહીં પેન્ટ્રીની પણ સુવિધા કરવામાં આવી રહી છે. તમે અત્યારે હાલ જોઈ શકો છો કે અહીં પેન્ટ્રીની પણ સમગ્ર સુવિધા છે, એટલે કે કોઈ પણ મુસાફિર છે જે પ્રવાસી છે તેને કોઈ પણ પ્રકારનો સંકોચ ન થાય અથવા તો કહી શકાય કે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે પણ અહીં સમગ્ર સુવિધા રાખવામાં આવી છે. તેની સાથે જ આ ટ્રેનની સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવી રહ્યા છે. તમે અત્યારે હાલ જોઈ શકો છો કે જે પ્રમાણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે કે જેનાથી કોઈ પણ મુસાફરને કોઈ તકલીફ થતી હોય અથવા તો કોઈ પણ ઘટના ઘટે છે તો તે આમાં તરત જ કેપ્ચર થઈ જાય છે. વંદે ભારત ટ્રેનનો ખૂબ જ સરસ અને પ્રથમ એક્સપિરિયન્સ હતો મારો. બટ હું એટલો બધો ખુશ છું ચોખ્ખાઈ જોઈને, વોશરૂમ્સ જોઈને, અને સાથે સાથે સ્ટાફની સભ્યતા, ટીટી અને બધા જ કેરટેકિંગ સ્ટાફ બધાની જ બહુ જ સભ્યતા અને એકદમ મિલનસાર સ્વભાવ સાથે બધા જ વાત કરે છે. તરત જ તે હેલ્પ કરવા માટે રેડી રહે છે. અને સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આમાં એકદમ એર પ્યોરિફાયર બી હોય એ ફિલિંગ આવી રહી છે. એકદમ ફ્રેશ એર અને કમ્ફર્ટનેસનું એસીની સાથેની બી કમ્ફર્ટનેસ, ચેર કમ્ફર્ટનેસ બધું જ બહુ જ સરસ છે. ખૂબ જ સરસ સુવિધા સાથે ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. થેન્ક યુ. જય હિન્દ. જો વાત કરવામાં આવે લગેજની તો લગેજ મૂકવા માટે અહીં અદ્યતન સુવિધા આપવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રકારની મોટી જગ્યા છે જે તમારી આખી બેગ છે તે મોટી અહીં સમાઈ શકે છે અને જોઈએ તે પ્રમાણમાં જગ્યા પણ આપવામાં આવી છે જેથી કરીને તમે તમારો સામાન છે તે તમે સેફલી રીતે અહીં મૂકી શકો છો. मैं ये ट्रेन में फर्स्ट टाइम आ रहा हूँ. बहुत अच्छा आराम लगा. 5 घंटे में मैं अहमदाबाद पहुँच गया और मैं गांधी नगर जा रहा हूँ. वहाँ से साबरमती आके वापस वहीं से भी वंदे भारत से फालना स्टेशन जाऊँगा. और देखा मैंने फर्स्ट टाइम, मैंने कहा डीप में ट्रेवलिंग करके कैसा लगता है. बहुत अच्छा लग रहा है और इतना आराम है कि कहना नहीं. सब चीज़ की व्यवस्था है और ऐसा बढ़िया लग रहा है. રેટેડ ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનની સુવિધાઓમાં શામેલ છે પુશબેકની સુવિધા. દરેક કોચની એર કન્ડિશનર સિસ્ટમને બેક્ટેરિયા મુક્ત બનાવવામાં આવે છે. ટ્રેનમાં ક્લાઇમેટ કંટ્રોલ, વીજળી અને આવશ્યક સિસ્ટમોની દેખરેખ માટે સેન્ટ્રલાઇઝ કોચ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ઇમરજન્સીની સ્થિતિમાં મુસાફરોને સરળતાથી બહાર કાઢવા માટે 4 ઇમરજન્સી બારીઓ પણ લગાડવામાં આવી છે. પૂરથી બચવા માટે અને ટ્રેનના નીચેના ભાગને વોટરપ્રૂફ પણ બનાવવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આ ટ્રેન એકદમ સુવિધાઓથી સજ્જ છે. કદાચ કોઈ ઘટના ઘટે તો આ ટ્રેનને વોટરપ્રૂફ પણ બનાવવામાં આવી છે તેથી કરીને તે પુલ જેવા જે દ્રશ્યો છે તેનાથી પણ તે બચી શકે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આવી ઘણી બધી સુવિધાઓ છે જે અગાઉની સરખામણીમાં ઘણી જ નવી છે. કેટલીક નવી સુવિધાઓને પણ અહીં વધારે સામેલ પણ કરવામાં આવી રહી છે. મુસાફિર સાથે વાત કરીએ, શું કહેવા માંગો છો આ ટ્રેન વિશે? ઓકે, થેન્ક યુ. યસ, ટ્રેન અતિશય સુખદ અનુભવ છે જ્યારથી વંદે ભારત શરૂ થઈ છે. લાઈક હું ગાંધીનગરની રહેવાસી છું. આઈ એમ ટ્રાવેલિંગ ફ્રોમ મુંબઈ. પરંતુ અતિશય સુખદાયી પ્રવાસ છે. તમે કોઈ પણ કમ્પાર્ટમેન્ટમાં જાઓ, ઇટ્સ અ વેરી ગુડ જર્ની. અને બુલેટ ટ્રેનનું જે સપનું હતું, નહીં તો હંમેશા એમ લાગતું હતું કે ફાસ્ટ ટ્રેન જે જોઈએ. સો મને લાગે છે એઝ અ સિટીઝન, એઝ અ ભારતીય આ ડ્રીમ પૂરું થઈ રહ્યું છે. ફક્ત એક જ વસ્તુ હું અહીંયા જરૂર કહેવા માગીશ જો આ તમારી ચેનલ દ્વારા, કે જે ફૂડ ક્વોલિટી છે. સો ઇનિશિયલી એટલે હું જ્યારથી આ શરૂ થયું છે ત્યારથી રેગ્યુલર પ્રવાસ કરું છું, પણ ફૂડની ક્વોલિટી જરા સુધારવી જોઈએ. એ જેન્યુઅનલી મને લાગી રહી. દે પ્રોવાઈડ એવરીથિંગ. ઘણું બધું ટ્રેમાં આવે છે, ખરાબ નથી, પરંતુ ક્વોલિટી વાઇઝ મને એમ લાગે છે કે સુધરવું જોઈએ. પણ પ્રવાસ માટે ધી બેસ્ટ વંદે ભારત જેવી ટ્રેન, લાઈક આઈ રિયલી એપ્રિશિએટ જે ગવર્મેન્ટના એફર્ટ્સ છે. સો હું એવું ચાહું છું કે હજુ ગાંધીનગર સ્ટોપ માટે પણ બધી વધારે ટ્રેનો શરૂ થવી જોઈએ, કારણ કે અમારે ફક્ત વંદે ભારત ઉપર જ રિલાય રહેવું પડે છે.
તો મારી હજુ એક એવું રિક્વેસ્ટ પ્લસ સૂચના હશે કે તમે ચોક્કસ બીજી ટ્રેન્સ પણ શરૂ કરો. ટ્રેન અત્યારે હાલ સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવીને ઊભી છે. કહી શકાય છે કે અહીંથી બુલેટ ટ્રેનનું પણ શરૂઆત થવાનું છે, જે આગામી સમયમાં બુલેટ ટ્રેન આવવાની છે. જે પણ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવવાની છે તે બુલેટ ટ્રેનનું પણ અત્યારે હાલ જે કામ ચાલી રહ્યું છે તે પણ અહીંથી જ શરૂ થવાની છે. અને અત્યારે હાલ જે આ વંદે ભારત ટ્રેન જે મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ સુધી જઈ રહી છે તે અત્યારે હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી છે. ટ્રેનની સુવિધાની વાત કરવામાં આવે તો તમને અહીંથી પાણીની બોટલ જે પ્રોવાઈડ કરવામાં આવે છે તેનું પણ અહીં સ્ટેન્ડ આપવામાં આવ્યું છે સીટની નીચે. તેની અંદર તમે જોઈ શકો છો કે તમે આની અંદર બોટલને મૂકી શકો છો. તેની સાથે જ મુસાફરોને જે ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા જોઈતી હોય તો તે પણ અહીં દરેક સીટમાં આપવામાં આવી છે, જેથી કરીને જે મુસાફર છે તેને ચાર્જિંગની પણ સુવિધા મળી રહે છે. અને અહીં કેબલ આપવામાં પણ આવ્યો છે. તેની સાથે જ તમારે કોઈ પણ પ્રકારની બુક્સ વગેરે છે કે તમારો સામાન મૂકવો હોય તો સીટની અંદર તેનું પણ એક ખાનું આપવામાં આવ્યું છે. તેની અંદર તમે તમારી વસ્તુ મૂકી શકો છો. અને આની સાથે જ અહીં ફૂડની પણ સુવિધા આપવામાં આવી રહી છે. અને તે ફૂડ પણ ઘણું જ સારું હોય છે. દરેક મુસાફરો સાથે વાત કરતાં ખબર પડી છે કે આ ફૂડની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. भारतीय रेल के साथ यात्रा करने के लिए आपका धन्यवाद. On site. તો હવે આપણે આવી પહોંચ્યા છીએ વંદે ભારતનું જે છેલ્લું સ્ટેશન છે ગાંધીનગર કેપિટલ, જે ગુજરાતનું પાટનગર કહેવાય છે. વંદે ભારતનું અહીંયા છેલ્લું સ્ટોપેજ આપેલું છે. એક અનોખી સફર કરી પ્રવાસીઓને પણ મળ્યા અને ખૂબ જ અદ્ભુત આનંદ રહ્યો એક વંદે ભારતની સફરનો. ત્યારે અત્યારે હાલમાં જે રીતે વંદે ભારત સમગ્ર ભારતની અંદર ચાલુ કરવામાં આવી છે, કમસે કમ સમગ્ર ભારતની અંદર અત્યારે 15થી 16 વંદે ભારત ચાલુ કરાઈ છે. અને આવનારા સમયમાં પણ હજી પણ 200થી 400 વંદે ભારત એક સાથે ચાલુ થાય તેવી શક્યતાઓ છે. જો કે વંદે ભારતનો જે આ પ્રોજેક્ટ હતો એ તો પણ ખૂબ જ અદ્ભુત છે. અને સવારે આ મુંબઈથી ઉપડીને સવારે 6 કે 7 વાગે ઉપડે છે આ ગાડી અને અમદાવાદ 11:30ની આસપાસ પહોંચે છે. અને તેનું છેલ્લું સ્ટેશન છે તે ગાંધીનગર કેપિટલ છે. ત્યારે વંદે ભારત વિશે આપણે ફરી એક વખત જાણીશું, અંદરની બીજી કેવી સુવિધાઓ છે તે પણ આપણે જાણીશું. તો બન્યા રહો છો ન્યૂઝ ફોર ઇન્ડિયાની સાથે.
તો અત્યારે આપણે હાલ મારી સાથે જોડાયા છે મારા સહયોગી હંસિની. એને પૂછીશું, અમે બંને સફર કર્યો સાથે વંદે ભારતનો. હંસિની, કેવું લાગ્યું તને વંદે ભારતમાં? એક પ્રવાસીઓ સાથે પણ એક આપણે વાત કરી, ચર્ચા કરી. તારું એક્સપિરિયન્સ કેવું રહ્યું? સૌથી પહેલાં તો હું ભારત સરકારને થેન્ક યુ કહેવા માંગીશ, કારણ કે આ એક કહી શકાય કે આ સૌથી મોટી ભેટ છે જે આપણને ગુજરાતને મળેલી છે. અને મારો સફર તો ખૂબ જ આનંદમય હતો, અને સાથે જે પ્રવાસીઓમાં જે ઉત્સુકતા હતી કે નહીં બીજી વાર ટ્રાવેલ કરવું જોઈએ, અમને બહુ જ મજા આવી છે. એ જોઈને મને પણ આનંદ થયો કે ના, આ જે ટ્રેન છે તે બહુ જ મસ્ત છે, અને ફેસિલિટીઝની તો વાત અદ્ભુત છે. એરોપ્લેન જેવી સુવિધાઓ છે ને એવું મને અહીંયા દેખાઈ રહ્યું છે, એટલે મને તો બહુ જ મજા આવી છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો તો અદ્ભુત રહ્યો, કારણ કે જે રીતે મેં તો કોઈ દિવસ આપણે સપનામાં, આપણે નાના હતા ને અંશની, આપણે કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે ટ્રેનોની આવી પણ સુવિધા હશે. આપણે ખાલી ટીવીમાં જોતા હતા કે જાપાન અને ચાઇનાની અંદર જે વિદેશી ટ્રેનો, બુલેટ ટ્રેનો જે ચાલી રહી છે, પણ તે પણ એક હવે આવનારા સમયમાં પ્રોજેક્ટ ચાલુ છે બુલેટ ટ્રેનનો, પણ તે પણ હવે ઝડપથી આવવા જઈ રહી છે ભારતની અંદર. તો પણ મને તો અત્યારે વંદે ભારતનો તો હું કહીશ કે એકદમ અદ્ભુત રહ્યો. અને કારણ કે અંદરની સાફ સફાઈ, ચોખ્ખાઈ, એનું ફૂડ્સ, પ્રવાસીઓ સાથે પણ વાત કરી કે એ લોકોએ પણ આની તારીફ કરી છે. એટલે અદ્ભુત અમારી જે ટીમ કામ કરી રહી છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની, વંદે ભારત આપને પણ બતાવી રહી છે. અને હું તો એમ પણ કહીશ કે આપ પણ વંદે ભારતના કોઈ પણ ખૂણામાં હોય તો એક વખત ચોક્કસ વંદે ભારતનો સફર કરજો. હું એક વાત કહેવા માંગીશ કે આપણે વિદેશમાં ટ્રેનના વિડીયોઝ જોતા હોઈએ છીએ, અને આપણને પણ ઘણીવાર ઈચ્છા થતી હોય છે કે ચાલો ને ફોરેન જઈને હું પણ મુસાફર કરું. પણ જો ભારતમાં રહેતા હોય ને તમારે એવો અનુભવ જોઈતો હોય ને, તો હું એવું કહીશ કે ચોક્કસથી વંદે ભારત ટ્રેનની મુલાકાત લેશો. તમારો એક્સપિરિયન્સ બેસ્ટ રહેશે, એ વાત ચોક્કસ છે. અને બીજી વસ્તુ કે ભારતની અંદર જ આ ટ્રેન, મેક ઇન ઇન્ડિયાના તહેત આ ટ્રેન બનાવવામાં આવી છે, અને બહુ ઓછા ખર્ચામાં બનાવવામાં આવી છે. હા, એ વાત પણ સાચી છે. અને કહેવાય છે કે આત્મનિર્ભર ભારત, જે આપણા દેશનું સપનું છે કે હવે આપણે સ્વદેશી અપનાવીએ, અને આ ટ્રેન એનું જ એક ઉદાહરણ છે કે હવે આપણે સ્વદેશી થઈ રહ્યા છે, અને ધીરે ધીરે એ જ સુવિધા જે વિદેશથી મળી આવી છે એ જ સુવિધા હવે આપણે ભારત બનાવી રહ્યું છે, અને એ ખૂબ જ મોટી વાત છે. હવે આપણે પાછા પણ જવાનો સમય થઈ ગયો છે. આ જ ગાડીની અંદર આપણે પાછા બેક ટુ હોમ જઈશું. એટલે ચોક્કસ ફરીથી આપણે અંદર ટ્રેનની સુવિધા પણ માનીશું કે વંદે ભારત જે ટ્રેન છે હવે થોડાક જ સમયની અંદર નીકળશે, બોમ્બે જવા માટે રિટર્ન થશે. તો ચોક્કસ આપણે બન્યા રહો અમારી સાથે વંદે ભારત ટ્રેનની સાથે. વંદે ભારતની અંદર સફાઈના કર્મચારીઓ છે તે પણ અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે, અને ખૂબ જ સુંદર રીતે વંદે ભારતને ચમકાવવામાં આવી રહી છે. મારી સાથે ફરીથી જોડાયા છે હંસની. હંસની, બોમ્બેથી ગાડી આવી છે, તો મારા ખ્યાલથી મને એક જૂનું ગીત યાદ આવે છે કે મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયાલાલા, એક ગાડીમાં કોણ કોણ બેઠું રે ઓ દરિયાલાલા. શું હું તમને કહીશ કે એ ગાડીમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બેઠી રે ઓ દરિયાલાલા. એટલે ખૂબ જ મોજ મસ્તીથી સાથે વંદે ભારતની એક સફર ન્યૂઝ ફોર ઇન્ડિયા કરી રહ્યું છે. અને હવે પણ આવનારા સમયોમાં આવા જ પ્રોગ્રામ સાથે અમે ફરીથી તમને પણ મળીશું. તો બન્યા રહેજો ન્યૂઝ ફોર ઇન્ડિયાની સાથે. ફરીથી આપણે અંદર વંદે ભારતમાં જઈએ છીએ, કારણ કે ગાડીનો સમય થઈ ગયો છે, અને હવે હું અને હંસની જઈ રહ્યા છે બેક ટુ પેવેલિયન. તો ચલો મારી સાથે. નાનો સફર છે પણ ખૂબ જ રોમાંચિક કહેવાય ને કે એક મસ્ત સફર રહ્યો. અને હંસની, આ સફર વિશે તું શું કહી? સૌથી પહેલાં તો મને બહુ જ મજા આવી છે. તમને પણ મજા આવી જ છે? ખૂબ જ મજા આવી છે. અને અમારી જોડે જે લોકોએ અમને કીધું છે કે અમને પણ મજા આવી છે, એટલે કહેવાય ને કે આ ટ્રેનમાં બેસો ને એટલે તમને મનોરંજન ભરપૂર મળી રહેશે. અને બીજી વસ્તુ, અહીંયા વાઈફાઈની પણ સુવિધા છે.
સો કદાચ તમારે લાંબો સફર હોય તો તમે વાઈફાઈનો ઉપયોગ કરીને તમે પોતાનું પણ એન્ટરટેનમેન્ટ કરી શકો છો. એટલા માટે મને તો બહુ જ મજા આવી છે અને મારી સાથે મારા સહયોગી છે યશભાઈ, એમને પણ બહુ જ મજા આવી છે. અને મારી સાથે એક વ્યક્તિ એવા રહી ગયા કે જે અમને ઓન એર કરી રહ્યા છે. એમનું નામ કતઈ નહીં ભૂલું, કારણ કે એ વ્યક્તિની પણ મહેનત એટલી જ હોય છે. જે તમે અમારે સ્ક્રીન ઉપર જોવો છો, બેક ટુ જે અમારું સ્ટેડિયમ કહેવાય ને, બેક ટુ પેવિલિયન, એ જ રીતે અમારી ટીમ ન્યૂઝ ફોર ઇન્ડિયાની પીસીઆર ટીમથી લઈને એડિટરથી લઈને કેમેરામેન, અત્યારે મારી સાથે કેમેરામેનમાં છે રાજુભાઈ, પણ એમની પણ સખત મહેનત જોવા મળી છે. પીસીઆર ટીમથી લઈને સમગ્ર ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ મોકો આપ્યો સફર કરવાનો વંદે ભારત. પરત જઈ રહ્યા છે. અમે લોકો ગાંધીનગરથી હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું એટલે કે વંદે ભારત ટ્રેન એ સફળ થતું તમને જોવા મળી જ રહ્યું છે અને સાથે આગામી બુલેટ ટ્રેનનું સપનું પણ તેમનું સફળ થવાનું જ છે. ત્યારે આ એક અનોખી સુવિધા અહીંયા જોવા મળી છે કે જે અહીંયા ફૂડની વ્યવસ્થા આપવામાં આવે છે તેના માટે અહીં ટેબલની પણ સુવિધા છે કે જેથી કરીને જે પણ પ્રવાસી છે તે આરામથી જમી શકે અને જે અહીંયા ટ્રેનનો છે એ લાભો ઉપાડી શકે. અને આ કહી શકાય કે આ ટ્રેન છે એ સ્વદેશી છે અને અદ્યતન સુવિધા સાથે જોવા મળી રહી છે. તે એક બહુ મોટી વાત છે. દરેક પ્રકારનું અહીંયા પ્રવાસીઓ માટે અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે કે પ્રવાસીઓને કોઈ પ્રોબ્લેમ ના પડે, કે તે કોઈ તકલીફનો સામનો ના કરવો પડે. ને એનું જ એક ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો કે અહીં જે ફૂડ આપવામાં આવે છે એના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રવાસીઓ છે જે શાંતિથી અહીં જમી શકે અને આ જે મુસાફરી છે એનો આનંદ માણી શકે. અને આ જ વિષય ઉપર આપણે વાત કરીશું એક મુસાફર સાથે. તમે ક્યાંથી ક્યાંની ટિકિટ લીધી છે અને તમારો અનુભવ કેવો છે? ગાંધીનગરથી બોમ્બે, અને બહુ ફાઇન ટ્રેન છે, સાંભળ્યું છે એટલે અમે આ ટ્રેનમાં પહેલી વાર મુસાફરી કરીએ છીએ. તમે અત્યારે હમણાં ટ્રેનમાં બેઠા, ત્યાં સુધીમાં તમને કઈ એક વાત સૌથી વધારે ગમી આ ટ્રેન વિશેની? તો એકદમ ક્લીન ને નીટ છે એ પણ, અને એકદમ સુંદર લાગે છે. બહુ સરસ અનુભવ થયો છે અમને. એકદમ ક્લીનનેસ અને પંક્ચ્યુઅલિટી એ આ ટ્રેનનું ખાસ વિષય છે, એટલે અમારા માટે તો બહુ જ સારું છે. સિનિયર સિટીઝનને વધારે કમ્ફર્ટેબલ રહે છે, એટલા માટે અમે આ ટ્રેન પસંદ કરી છે. ઓકે. અત્યારે હાલમાં પણ વંદે ભારત ટ્રેનની અંદર આપણે સફર કરી રહ્યા છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તો તમે જોઈ શકો છો ફર્સ્ટ એડ કિટ પણ આપેલી છે, મેડિકલની સુવિધાઓ આપેલી છે. પ્રવાસીઓને કંઈ પણ તકલીફ પડે, કંઈ ઘટનામાં તકલીફ પડે તો ફર્સ્ટ એડ કિટ, મેડિકલ ટ્રીટમેન્ટ પણ અહીંયા આપવામાં આવી છે. સાથે સાથે સ્ટાફ પણ અહીંયા ખડે પગે 24 કલાક હાજર હોય છે. ટ્રેનની સાથે સાથ ઊભા હોય છે કે પેસેન્જરને કંઈ તકલીફ ના પડે, ચાહે કોઈ પણ વસ્તુની હોય, કોઈ ઘટનાની હોય કે કોઈ ખાણીપીણીની તકલીફ હોય તો 24 કલાક અહીંયા ટ્રેનનો સ્ટાફ ખડે પગે 24 કલાક હાજર હોય છે. ત્યારે અત્યારે હાલમાં ફાયર સેફટીની પણ આપણે વાત કરી કે જે રીતે આગળ કે ફાયર સેફટી પણ ટ્રેનની અંદર આપવામાં આવેલી છે. ફાયર સેફટીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આપવામાં આવ્યા છે. જે રીતે તમે સિલિન્ડર જોઈ શકો છો ફાયર સેફટીના, તો કોઈ ટ્રેનની અંદર કોઈ ઘટના ઘટે છે, કોઈ મોટી દુર્ઘટના ઘટે છે તો આ ફાયર સેફટીનો ઉપયોગ કરવામાં આવે છે. અલાર્મ બેલ આપવામાં આવેલું છે જેથી કરીને પેસેન્જરો એલર્ટ થઈ જાય કે કોઈ ઘટના ઘટી છે. કારણ કે વંદે ભારતની અંદર અત્યારે હાલમાં જ્યારે મુંબઈથી અમદાવાદ આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે જ્યારે 2 કે 3 દિવસ જ થયા હતા ત્યારે આ વંદે ભારત ટ્રેનને એક અકસ્માત નડ્યો હતો. અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ઉપર એક બફેલો આ ટ્રેનની અંદર ટકરાઈ હતી અને વંદે ભારતને નુકસાન થયું હતું. એટલે ચોક્કસપણે અત્યારે સેફટી ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રવાસીઓની. ત્યારે આ અલાર્મ બેલ જે છે દરવાજાનો ઓટોમેટિક ડોર છે તે ઓટોમેટિક બંધ થઈ જાય છે. ત્યારે બેલ એલાર્મ આપે છે ત્યારે પ્રવાસીઓ સતર્ક થઈ જાય છે કે કોઈ ઘટના ઘટે તો એ લોકોને બહાર તાત્કાલિક નીકળવામાં આવે. નમસ્કાર, હેમાલી પોગાવાલા, એક્સ મેયર સુરત. અત્યારે હું આ વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરતની સવારી કરી રહી છું, પ્રવાસ કરી રહ્યું છે. ત્યારે ખરેખર આ વંદે ભારત ટ્રેન જે સુરતથી અમદાવાદ ગાંધીનગર જવા આવવા લોકો માટે
ખૂબ જ આશીર્વાદરૂપ પ્રાપ્ત થઈ છે. અને ખાસ કરીને આના માટે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે એમના માધ્યમથી અત્યારે 16-17 જેટલી લગભગ આ વંદે ભારત ટ્રેનો ફરી રહી છે અને આવનારા દિવસોમાં 200થી વધુ આ ટ્રેન આ સમગ્ર દેશમાં જ્યારે પ્રવાસ કરવાની છે ત્યારે તમામ લોકોને આ ટ્રેનના માધ્યમથી આપ જોઈ શકો છો કે ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. લોકોને માટે, પ્રવાસીઓને માટે સારામાં સારું ફૂડ અવેલેબલ છે અને ટાઈમ ટુ ટાઈમ તેઓ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી શકે છે. એ સૌથી મહત્ત્વની બાબત છે. અને એટલા જ માટે સુરત હોય, ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય, આ તમામ જગ્યાએ અગ્રેસર રહેતું આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આ દેશ હંમેશા જે રીતે વિકાસ કરી રહ્યો છે ને એ જ રીતે આ ટ્રેનની દોડ, ટ્રેનની ઝડપ એ પણ આ વિકાસના પંથ પર આગળ વધી રહી છે. અને ફરી એક વખત આ વંદે ભારત ટ્રેન માટે હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તો વંદે ભારત તેના સફર ઉપર નીકળી ગઈ છે ગાંધીનગરથી મુંબઈ જવા માટે. ત્યારે સાથે આપણી સાથે એક અન્ય પેસેન્જર પણ જોડાયા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું કે તેમનો સફર કેવો રહ્યો. सर आपका नाम? अभिषेक गुप्ता. मैं मुंबई से आया हूँ और पहली बार वंदे भारत का सफ़र कर रहा हूँ. बहुत ही अच्छा लग रहा है. जैसा कि मैंने पहले सुना था वंदे भारत में बहुत अच्छा सफ़र होता है, वैसा देखने के लिए मिल रहा है. और कैसा है, मेक इन इंडिया के तहत बहुत अच्छी खुशी की बात यह है कि ये हमारे भारत में बनाया गया ट्रेन है. और मेक इन इंडिया के तहत, जैसे कि जो मेक इन इंडिया के तहत काम हो रहा है, उससे हमारा देश जो है अव्वल होते जा रहा है. इस ट्रेन में क्या क्या फैसिलिटीज़ आपको अच्छी लगी? फैसिलिटी कैसा है कि सबसे अच्छी बात कि मेक इन इंडिया है, अपने भारत की है. प्लस उसके बाद कैसा है कि यहाँ पे हर एक चीज़ का अच्छी व्यवस्था, साफ़ सफाई और सीट वगैरह, मतलब जो बाकी ट्रेनों में देखा जाता है उससे बहुत ही अच्छी यहाँ पे फैसिलिटी दिया गया है. ગાંધીનગરથી જે ટ્રેન ઉપડી ગઈ છે અને ત્યારે તમે જોઈ શકો છો કે તરત જ અહીં જે જમવાની વ્યવસ્થા છે કરવામાં આવી ગઈ છે. અત્યારે હાલ અહીં જે ફૂડ પેકેટ છે તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લંચની વ્યવસ્થા છે, જે નાસ્તો છે તે પણ અહીં પીરસી દેવામાં આવ્યો છે કે થોડીક જ વારમાં જ્યારે અમદાવાદ ટ્રેન આવશે ત્યારે આ નાસ્તાની વ્યવસ્થા તેમને આપવામાં આવશે. તમે આ બધું સંભાળો છો, નાસ્તાનું ને એ બધું, તો તમારું શું કહેવું? मुझे गुजराती नहीं आती, मैं यूपी से हूँ. हिंदी. ओके, हिंदी में. आप जो पूरा ये काम कर रहे हो, पूरा आप संभाल रहे हो, उसके बारे में आपको क्या कहना है? उसके बारे में क्या मैम, एक्चुअली क्या होता है, अहमदाबाद से काफ़ी पैसेंजर आते हैं, उसके लिए हमको पहले से तैयारी करना पड़ता है, इसलिए आल पैसेंजर को की सर्विस लेट ना हो. और बढ़िया. और मैं सचिन भदौरिया यूपी से हूँ. ચોક્કસપણે અત્યારે સફર ખૂબ જ મસ્ત થઈ રહ્યો છે અને વંદે ભારતની આપણે સફર કરી રહ્યા છીએ, ન્યૂઝ ફોર ઇન્ડિયાનું સફર કરી રહ્યા છે. ત્યારે એક વંદે ભારતની અંદર અમે એક નવો કોચ જોવા મળ્યો છે જે અંદર એડ કરવામાં આવ્યો છે. જે આ કોચ છે વંદે ભારતનો, તે આ જે કોચની અંદર જે સીટો આપી છે તે ખૂબ જ આરામદાયક છે. આ મૂવ થઈ શકે છે. આ તમે જોઈ શકો છો કે આ જે રીતે સીટ મૂવ થઈ શકે છે અને જે બહારનો વ્યૂઝ છે, આ જે બહારનો વ્યૂઝ છે તે પણ પર્યટકો માટે અને જે પેસેન્જર્સ છે તે પણ આને માણી શકે છે કે ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર નજારો વંદે ભારતનો આપણને જોવા મળ્યો છે. કારણ કે અહીંયા જે સીટો આપવામાં આવી છે તે ખૂબ જ આરામદાયક ફેસિલિટીઝવાળી આપવામાં આવી છે વંદે ભારતની. તો તમે જે રીતે અત્યારે હાલમાં આ ટ્રેનનો કોચ બનાવવામાં આવ્યો છે, ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે અને અત્યારે અંદર જે કહેવાય કે મોબાઈલના ચાર્જિંગની સુવિધાથી લઈને પાણીની બોટલો સુધી પણ આપણે તમે એને મૂકી શકો છો. તો આ જે ટ્રેન છે જે મૂવ કરી શકે, જે કોચ છે તે ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે. તો ચોક્કસપણે વંદે ભારત અત્યારે ખૂબ જ તેના કહેવાય ને કે એક પ્રવાસ ઉપર નીકળી પડી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે સૌની નજર અત્યારે હવે બુલેટ ટ્રેન ઉપર છે, કારણ કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે સાથે સાથે. તો બુલેટ ટ્રેન કેવી હશે તે દર્શકોને અને ભારતની જનતા અને ગુજરાતની જનતા પણ આતુરતાથી રાહ જોઈ રહી છે.
જે આ કોચની વિશેષતા તમે જોઈ કે સીટો ફરે છે, આખો વ્યૂઝ તમે જોઈ શકો છો, પણ સાથે સાથે આ જે સીટો છે તે સ્પેનથી બનાવવામાં આવી છે, તો ચોક્કસપણે આરામદાયક સીટો છે. તો પૂરી જે સીટ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બની છે, જે મટીરિયલ્સ છે તે પૂરેપૂરું स्टेशन पहुंच रही है अहमदाबाद पहुंचवानी तैयारीમાં છે. આવી પહોંચ્યા છે અમદાવાદમાં રેલવે સ્ટેશન ઉપર. તો અત્યારે હાલમાં આપણે વંદે ભારત ટ્રેનની સફર કરી છે અને હંસની કેવો રહ્યો જે અત્યારે હાલમાં અત્યારે વંદે ભારતની સફર કરી, કેવી મજા આવી? આપણે સુરતના મેયર પણ મળ્યા, શું કહેશ? પહેલાં તો આ સફારી અમારી આહલાદાયક હતી, બેસ્ટ હતી આ. અને અમને સુરતના એક્સ મેયર પણ મળ્યા, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે વંદે ભારત ટ્રેન એ ખૂબ જ સારી છે. તેની સાથે તેઓએ ધન્યવાદ પણ માન્યું, એટલે મને તો બહુ જ મજા આવી છે અને હું બસ બધાનો ધન્યવાદ કહેવા માગું છું. અમારી ટીમનો પણ ધન્યવાદ કે મને આ મોકો આપ્યો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે, કે આવી રીતે અમે પણ જઈને આનું લાઈવ અમે એક્સપિરિયન્સ કરી શકીએ, એ બદલ થેન્ક યુ. ચોક્કસપણે અત્યારે અમને પણ ખૂબ જ આનંદ થયો અને મોકો આપ્યો સમગ્ર ટીમે ન્યૂઝ ફોર ઇન્ડિયાની, તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. તો સીધા હવે આ મુદ્દા ઉપર વંદે ભારતની ટ્રેન જે એના વિશે આપણે વધુ વિગતો જાણીશું. અહીંયાના જે પીઆરઓ સાહેબ છે જીતેન્દ્ર સર, એમને પણ આપણી સાથે ચર્ચા કરીશું કે તે શું કહી રહ્યા છે. તો આવો સાંભળીએ તે શું કહે. बात करें तो हमारे माननीय प्रधानमंत्री श्री मोदी साहब का एक सपना है कि आधुनिक भारत में आधुनिक ट्रेन का संचालन होना चाहिए और वो ट्रेन का निर्माण इंडिया में होना चाहिए, क्योंकि हम ऐसी टेक्नोलॉजी है कि जो कुछ भी बना सकते हैं. तो इस कंसेप्ट को लेके हमारे माननीय प्रधानमंत्री साहब ने पूरे ऑल ओवर इंडिया के लिए एक सपना देखा है कि पूरे भारतवर्ष में वंदे भारत को चलाया जाए. अभी हम बात करें तो अभी हमने 68 वंदे भारत का संचालन किया है. और अगर गुजरात की बात करें तो गुजरात में हम लोगों ने 3 ट्रेन लॉन्च की है, और जाने में 3 तो करीब 6 ट्रेन हो जाती हैं. तो इस तरह से हमने पहली वंदे भारत चलाई थी गांधीनगर कैपिटल से मुंबई के लिए, जिसमें माननीय प्रधानमंत्री जी ने खुद यात्रा की थी और एक इतिहास रचा था कि कोई भी प्रधानमंत्री चलती ट्रेन में सफ़र करके उसका शुभारंभ करने वाले हमारे प्रधानमंत्री जी बने थे. इसके साथ में दूसरी वंदे भारत हम लोगों ने चलाई थी, जो जोधपुर से लेके साबरमती तक. वो काफ़ी पॉपुलर है क्योंकि राजस्थान को जोड़ती है, और आगे जाएं तो जैसलमेर, उससे आगे जैसलमेर मिलता है, तो काफ़ी पॉपुलर ट्रेन होने वाली है वो भी. इसके साथ में हम लोगों ने एक और ट्रेन का संचालन किया जो जामनगर से अहमदाबाद के लिए. ये भी काफ़ी अच्छी ट्रेन है, और इस ट्रेन की खासियत ये है कि इसकी स्पीड 160 किलोमीटर पर आवर्स है, जो आज तक की हाईएस्ट स्पीड है, और हम उसको सेमी हाई स्पीड ट्रेन कहा जाता है. देखिएगा, वंदे भारत हमारे ऑल ओवर इंडिया के लिए लॉन्च होना है. आने वाले टाइम में हम लोग जो अभी तो सिटिंग है उसमें, लेकिन आने वाले टाइम में हम लोग स्लीपर भी बनाने जा रहे हैं उसमें, कि लॉन्ग डिस्टेंस पे जब हमारी वंदे भारत दौड़ेगी तो उसमें स्लीपर क्लास होना चाहिए, जिससे कि लोगों की जर्नी अच्छे से पूरी हो. तो वंदे भारत ये पूरे ऑल ओवर इंडिया का प्लानिंग है. संख्या की बात नहीं कर सकते हैं अभी कि कितनी चलेंगी, लेकिन ये कह सकते हैं कि पूरे भारतवर्ष में
जो बड़े बड़े नगर हैं वहाँ से दूसरे शहर के लिए वंदे भारत का संचालन होगा। और ये वंदे भारत इतनी कंफर्टेबल है कि जब आप बैठते हैं तो आपकी यात्रा कब कंप्लीट हो जाती है अब पता ही नहीं लगता है। जैसे हम बात करें जामनगर से अहमदाबाद का जो रन है करीब 6.5 घंटे लगते हैं, 6-6.5 घंटे लगते हैं, लेकिन वंदे भारत 4.5 घंटे में यहाँ तक पहुँचाती है। साथ में अगर मुंबई की बात करें तो मुंबई में करीब 5 घंटे लगते हैं, 5-5.25 घंटे में हम मुंबई से अहमदाबाद आ जाते हैं। तो और साथ में इसमें खान पान का भी बड़ा ख्याल रखा गया है कि जो भी क्षेत्र में ये गाड़ी चलेगी वहाँ का लोकल भोजन और लोकल नाश्ता सर्व किया जाता है और अच्छे लोगों के हाथ, मतलब जो IRCTC के जो ट्रेंड जो सर्वेंट हैं, जो ट्रेंड बेरे हैं, उनके द्वारा सर्व किया जाता है। देखिएगा, आपको जानकर आश्चर्य होगा कि हमने जो वंदे भारत की सफाई का जो एक अभियान चलाया है, 14 मिनट का चमत्कार। हमारी कोई भी वंदे भारत आती है उसको 14 मिनट के अंदर उसकी सफाई कर दी जाती है पूरी तरह से। तो पूरी ट्रेन के अंदर अगर 14 मिनट के अंदर सफाई होती है और वो भी उच्च स्तर की, तो एक आश्चर्यजनक बात है। लेकिन ये एक पहल की गई है जिससे कि हमारे यात्रियों को साफ़ सुथरी ट्रेन मिले और अपनी यात्रा को सुखद पूर्वक पूरा करें। ચોક્કસપણે ન્યૂઝ ફોર ઇન્ડિયાની આવી પહોંચી છે ટીમ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર। ખૂબ જ અદ્ભુત યાદગાર એક આ પ્રોગ્રામ રહ્યો અને એક સફર ખૂબ જ અદ્ભુત અને અવિશ્વસનીય રહી। વિચાર્યું પણ નહોતું કે વંદે ભારત ટ્રેન આવી ટેકનોલોજીથી અને આવી સુવિધાઓથી સજ્જ હશે। કેવો રહ્યો? હવે જતાં જતાં આપણો સફર વિશે આપણા દર્શક મિત્રોને શું કહીશું આપણે? સૌથી પહેલાં તો દર્શક મિત્રોને હું એ જ વિનંતી કરીશ કે એક વખત મુસાફરી કરવા જેવી છે। સુવિધાઓ અત્યધન ટેકનોલોજીવાળી છે અને મારો એક્સપિરિયન્સ તો બહુ જ સુંદર રહ્યો છે। મને બહુ જ મજા આવી છે। આરામદાયક બી રહ્યો છે। આરામદાયક પણ રહ્યો છે। તમને કેવું લાગ્યું? મારો તો સફર એકદમ સુંદર અને આરામદાયક રહ્યો છે। પણ હા, હજી પણ હું તમને કહું છું કે જો ભારતની આગળ વધી રહ્યું છે, વિકાસ કરી રહ્યું છે, તો દરેક હિન્દુસ્તાનના દરેક નાગરિકે આ સફરને યાદગાર બનાવવા માટે ચોક્કસ અવશ્યપણે વંદે ભારતની સફર સમગ્ર દેશની અંદર હવે ચાલુ થવા જઈ રહી છે, તો અવશ્ય એની સફર માણવા જેવી છે। તો આપ પણ હવે જલ્દી, કારણ કે હવે તહેવારો આવી રહ્યા છે, દિવાળી છે, નવરાત્રિ છે, તો ડિસેમ્બરમાં નાતાલ, ક્રિસમસ, તો બેક ટુ બેક તહેવારો હંસની આવી રહ્યા છે। એટલે પ્રધાનમંત્રી દ્વારા ખૂબ જ સરસ એક જનતાને કહેવાય ને કે ગિફ્ટ આપી છે। તો ચોક્કસપણે સફર તો ખૂબ જ યાદગાર રહ્યો છે। પણ તમે પણ જો દેશના કોઈ પણ ખૂણામાં જવા માંગતા હોય, ફરવા માંગતા હોય, સફર કરવા માંગતા હોય, તો ચોક્કસ વંદે ભારતનો સફર અવશ્ય કરજો। સાચી વાત છે। જેમ કીધું એમ કે આગામી તહેવારો આવી રહ્યા છે, તમે કદાચ કોઈ જગ્યાએ ફરવા માંગતા હોય, ઘણા લોકો મુંબઈ જતા હોય છે, તો મુંબઈ જતા હોય, સુરત જતા હોય, વડોદરા જતા હોય, તો એ લોકો માટે આ જે વસ્તુ છે, આમાં જે તમે યાત્રા કરો છો એ ચોક્કસ તમારી સફળ રહેશે અને અત્યાધુનિક સુવિધાઓ છે, જે એક બહુ મોટી વાત કહી શકાય, જે નોર્મલ જગ્યાઓમાં નથી હોતી। તેના સાથે તમને ઘણું બધું ફૂડનું પણ સગવડતા મળી રહેતી હોય છે। તો તમારે એક્સપિરિયન્સ કરવો હોય તો તમે કરી શકો છો। આગામી દિવસોમાં તહેવારોમાં તમે ફરવા માટે જતા હો તો તમે આ ટ્રેનનો સહારો લઈ શકો છો અને હું તો કહું છું ચોક્કસ એક વખત મુલાકાત લેવી જ જોઈએ। ચોક્કસ। અને એવું નથી કે આ વૈષ્ણોદેવી કટરા પણ સુધી આ વંદે ભારત ચાલુ કરવામાં આવી છે દિલ્હીથી, તો ચોક્કસપણે હવે પહેલાંની હંસને કેવું હતું કે ટ્રેનોના અકસ્માતો પણ થતા હતા, પણ આ ટેકનોલોજીમાં એવું છે કે કમસે કમ 2 કિલોમીટર સુધી રેન્જ જે વંદે ભારતની હોય છે, જો સામેથી કોઈ ગાડી આવતી હોય તો એને સિગ્નલ એલર્ટ મોડ જરૂર આપી દે છે એક વખત, કે એ ઓટોમેટિક ગાડી ત્યાં થંભી જાય છે। એટલે અકસ્માત થવાનો ભય બિલકુલ રહેતો જ નથી વંદે ભારતમાં। એટલે એક આ ખૂબ જ સરસ ઉપયોગી વંદે ભારતની અંદર ટેકનોલોજી મૂકી છે અને ખૂબ જ અમારો સફર યાદગાર રહ્યો। તો દર્શક મિત્રો, મને અને હંસનીને હવે રજા આપો। સમગ્ર ટીમ તરફથી અમે ખૂબ જ મહેનત કરી છે। આ વિડીયોને બહુ જ શેર કરજો અને તમે પણ સફર કરજો વંદે ભારતનો, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો બસ આશા રાખીએ છીએ કે વિડીયોને વધુ શેર કરો।
ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. થેન્ક યુ.